ઘડોથી ઉપડી ગાંધીધામ ડાયરેક્ટ સીધી આડે ને વગડો સ્લેપ મારી દીધો. રિટર્ન તો છે જ આપણી પણ ટૂંકમાં હજી ખાલી થાય ન થાય ભાઈ. આ નથી પાડી, 2 ભાડા છે આપણી પાસે. એટલે બ્લોકમાં બન્યા રહી ગયો ને. ભાડા માટે તમારે ગમે તે એની ટાઈમ એની વે આઈડીમાં મેસેજ કરવાનો એટલે હું કોન્ટેક્ટ કરી લે ભાઈ. હા કે બધાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા ન્યૂ વિડીયોમાં. તો આપણે આજ જવાનું છે ગાંધીધામ. પહેલાં ખેરા ભરવા આવે, પછી ગળું ખાલી કરવાનું છે, પછી જવાનું છે ડાયરેક્ટ ગાંધીધામ. તો ગાંધીધામને આપણે ગાડી ભરવાનું છે. તમને ખબર છે રિટર્ન હોય ત્યાં સ્લેબ મયુરભાઈ મારે ત્યાં લગન મારતા ને પહેલાં માર્કેટમાં પહોંચી ગયા. માર્કેટમાંથી આપણે ખોગડા જ ભરવાનું છે, બીજા વધારે કંઈ ભરવાનું નથી. નીકળ્યા ખોગડા ભરવાનું છે. તો આપણે ખોગડા ભરવા લાગી ગઈ ગાડી ભરીને. આપણે ડાયરેક્ટ નીકળી ગયા હતા, કેમ કે એકલા જ હતા એટલે વધારે કંઈ આપણે સમજી લો કે વાં જતા હોય એટલે કઈ ઉપાધિ ન હોય. આપણે ગાંધીધામ એટલે ટેન્શન નહીં, કેમ કે હવે 6 વાગે પહોંચાડીએ ને તો હાલે. આપણે ત્યાં બધી વેપારીને જાણીતા એટલે હવે 6 વાગે જ પહોંચાડીએ એટલે આપણે વહેલા નીકળી ગયા હતા એટલે વાંધો કંઈ નહીં આવે. ડાયરેક્ટ હોયો છોડી જ દીધી. કેમ હજી ડીઝલ નાખશું, બધી કરશું, ચા પાણી નાસ્તો બધી. મોડા ભાઈ આપણે વહેલા પહોંચી ગયા. હું ટાયરમાં છે તો વાંધો એટલે નિરાતે જાઉં. માતાજીનું નામ લઈને નીકળી ગયા આપણે બધા આવીને જય દ્વારકાધીશ. તો આખા બ્લોકમાં બનાવી જો છેલ્લે લગન. તો આપણે ઘડોથી ઉપડી ગાંધીધામ ડાયરેક્ટ સીધી આડે ને વગડો સ્લેપ મારી દીધો. રિટર્ન તો છે જ આપણી પણ ટૂંકમાં હજી ખાલી થાય ન થાય ભાઈ. આ નથી પાડી, 2 ભાડા છે આપણી પાસે. એટલે બ્લોકમાં બન્યા રહી ગયો ને. ભાડા માટે તમારે ગમે તે એની ટાઈમ એની વે આઈડીમાં મેસેજ કરવાનો એટલે હું કોન્ટેક્ટ કરી લે ભાઈ. સવારનું ટેન્શન પૂરું ભાઈ. આપણે અક્ષયભાઈનો ફોન આવી ગયો. હવે ભરવાનું છે પ્રાચીના લાકડા. પુષ્પારાજ ઝૂકેગા નહીં. અત્યારે સમજી લે ને આગળ ફોન આવ્યો હોય કે સવારે ભાઈ બાંધી લઈએ લાકડા. એટલે સવારે લાકડા બંધાઈ એટલે ટેન્શન વિનાની વાત છે. તો સવારના મળશું હવે ભરીને ખાલી કરીને બધી કરીને. હાલો પછી સીધા જ પહોંચી ગયા હતા મામાદેવ અગરબત્તી કરી. ઘડીક વાર બેઠા દોસ્તારની વાટ જોઈ. આપણે વિકાસભાઈ આવવાનું હતું એટલે આપણે ત્યાં વાટ જોઈ. પછી જમવાનું હતું, જમી બમી હરે કૃષ્ણ જમીન પછી વિકાસભાઈ આપણે ઘરે વહી ગયા ને આપણે જવાનું હતું ગાંધીધામ. તો આપણે ત્યાં નીકળી ગયા હતા. વિકાસભાઈ ગાડી હમ વેરતા હતા, કાં વેરતા હોય કે કેટલો માલ ભર્યો ને હોબા પર દી કે ના ભાઈ ખાલી ખોગડા છે, બીજું કંઈ નહીં. આપણે ગાંધીધામ પહોંચી ગયા હતા. હવે આપણે હોઈ જઈએ તો સવારના આપણે ભેગા થઈ ગયા. હું કેમ કે હવે અત્યારે આપણે હોઈ જઈએ. સવારના 6 વાગે ગયા પહોંચી ગયા હતા પણ આપણે હોઈ જાય. હેઠ બેઠ આવી છે તો અહીં. ગુડ મોર્નિંગ બધા આવીને જય દ્વારકાધીશ, જયમાં મોગલ. તો આપણી ગાડી અત્યારે ખાલી થઈ ગઈ. 8 વાગી ગયા. 8 વાગે ખાલી થઈ ગયા. તો આપણે જવાનું છે ભરવા છે અહીંયા વાગ્યા. પણ લોકેશન આવ્યું ને એટલે આગળ જઈને ચા પાણી નાસ્તો કરી બ્રશ કરી ફ્રેશ થઈ જાય પછી ભેગા થાય. પછી કંપની ગોતેરી. આ કંપની તો નહીં રાખડા એ ભાઈ બેઠે ઇધર મેને इसको પૂછા. હવે જ્યાં ભરવા નથી કંપની તો મળી ગઈ ભાઈ કે હવે ઘડીક વાર તમે આરામ કરો, કેમ કે હસતા માલ તૈયાર થાય. તો અહીંથી હવે માલ તૈયાર તો આપણે હવે આરામ જ કરવાનો હોય ભાઈ. આપણે કેમ કે નીંદર આવતી જ હોય. આપણે હોઈ જ જાઉં ડાયરેક્ટ. જો ત્યાંથી જે બીજા ઠેકાણા હતું ત્યાં ભરવા પહોંચતો, બીજા ઠેકાણે ભાઈ અહીંથી ભરી लाकड़ा भर रहा हूँ या कुछ और. कभी इधर से कभी इधर से कभी इधर से. अभी ये तीसरी मंडी है, तीसरा लोकेशन है भाई. अभी साढ़ा कितना 30 ही पार्टी हुए है. 30, 5 यहाँ से, 15 वहाँ से और 10 वहाँ से. भाई लाकड़ा मत भरना कभी भी यार. જે ઠેકાણે પહોંચી ગયા ભરવા. તો પેલા ભાઈને કીધું ભાઈ હું કે બીજે ઠેકાણે, હવે ત્રીજે ઠેકાણે નહીં ને. હવે ત્રીજે ઠેકાણે નહીં આવે કે ભાઈ આપણે બોલી નથી પણ આપણે ટૂંકમાં ભરવા જઈએ. તો આપણી ગાડી જો અહીંથી હવે આખી લોડ થઈ જ જાય. અહીંથી નાળાભાઈ કે મને કે નહીં ભાઈ મયુરભાઈ અહીંથી જ આખી લોડ કરવાની છે. તો વાંધો ને ગમે ત્યારે ગમે ત્યાંનું ભાડું બાંધો એટલે ચોખ્ખોટ આખી પૂરી કરવાની. ભાડા બાબત પછી ખાલી કરવાની મજૂરી, ભરવાની મજૂરી, કાંટા ચીઠીનો પછી આખું જે આપણે ટોટલ આવતું હોય તમારે આપણે બોલી નોખી કરી લેવાની ભાઈ. બોલી બોલાય પછી ટાણે ઓયલું થાય, 2 ભાઈઓનું બગડે, તમારું ઓલા ભાઈનું બગડે. આપણે એ ન કરાય એટલે પહેલાંથી જ બધી કહી દેવાનું. પછી આપણે ભરીને ડાયરેક્ટ નીકળી ગયા હતા કે આપણે કાંટા સીટીને નહીં કંઈ વસ્તુ નહીં દેવાનું. ચોખ્ખા એટલું ભાડું હતું ભાઈને. તો આપણે નીકળી ગયા હતા. હવે આપણે ભેગા થાવ ડાયરેક્ટ જે ખાલી કરવાનું છે ત્યાં નહીં પણ ટૂંકમાં રસ્તામાં ગમે દોસ્તાર ભેગું થાય તો ભેગા થાવ. બાકી વિડીયોમાં તમે આખા છેલ્લે લગન બનાવી રહ્યો છો, મજા જ આવી જાય. તો આપણે સમજી લો કે ખાલી તો સવારના થાય, રાતે તો નહીં થાય. સવારના આપણે આડન વગડે જવાનું છે ડાયરેક્ટ ખાલી કરવા જવાનું છે પ્રાસી. આપણે બીજું ક્યાંય મળતું જ નહીં પ્રાસી. એટલે હવારે ભેગા થાવું તો બધાને જય દ્વારકાધીશ તમારા ભાઈ. હવે ધીરે ધીરે ડાયરેક્ટ આવ્યું બાવલિયા હલવાણા, ભુવાજી હલવાણા. આપણે ટ્રાફિક તમને તો ખબર છે કે જેતપુર વાળો રોડ બને એટલે ટ્રાફિક હોય જ. વાહે બોલેરા વાળો છે. પહોંચી ગયા સીધા
કણજા, તો કણજા આપણો કલેજો હૂતો તો પાણીનો ગ્લાસ જ માથે નાખી દીધો. ભાઈ જોઈજો ઊભો થાય, જોયો હૂતો દોરાડો ડાયરેક્ટ ઉઠતો નતો ને ડાયરેક્ટ ગાય ગ્લાસ જ પાણીનો નાખી દીધો. પછી ત્યાંથી આપણે પોતી જા ગળું ડાયરેક્ટ ગળું નથી, અહીંથી ગળું ત્યાં ચા પાણી પીવું, પછી આપણે કૈલા નાખવા દેવું, પણ થોડીક વાર મનાવીશું, પછી ડાયરેક્ટ આપણે ડાયરેક્ટ ગળું જ જવાનું છે સુવા. તો આ કઈલો ભાઈ કે લાઈને હું હાકી લઉં, કીધું ભાઈ કઈલો હાંકતો હતો, હું સાઈડમાં બેઠો હતો. મારો ભાઈ દયા તો મારા ભાઈ મારી પર થોડીક ખાધી, મને કાલે વાંધો નહીં કે હાંકવા લાગુ. એ ભાઈ આરામ કરતો હતો. આવતા હતા આપણે રાજસ્થાનથી જયપુર ગયા હતા, પછી ત્યાંથી આપણે ડાયરેક્ટ પોતી જા ગળું હવે અહીં